નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. તો ચાલો જોઈ લઈએ. સ્વચ્છતા એ સ્વાસ્થ્યનું પ્રથમ પગથિયું છે. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2 ઓક્ટોબર 2014ના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિએ કરી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને સ્વચ્છ અને રોગમુક્ત બનાવવાનો છે. સ્વચ્છતા એ માત્ર ઘરોની જ નહીં પણ શાળાઓ, રસ્તાઓ, બાગ બગીચાઓ અને સાર્વજનિક સ્થળોની પણ હોય છે. જ્યારે આપણું આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે છે ત્યારે આપણું શરીર પણ સ્વસ્થ રહે છે. કચરો અને ગંદકી બીમારીઓનું ઘર બનશે તો આપણો દેશ ક્યારેય વિકાસ કરી શકશે નહીં. સરકારે આ અભિયાન હેઠળ લોકોમાં જાગૃતિ લાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેમ કે શૌચાલય નિર્માણ, કચરો વિભાજન અને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ. આપણી ફરજ છે કે આપણે આપણા ઘરના આસપાસ અને સમાજમાં પણ સફાઈ જાળવી રાખીએ. આ અભિયાન આપણું નહીં પરંતુ સમગ્ર દેશનું છે. દરેક નાગરિકે પોતાના ફરજ રૂપે થોડો સમય આપી આ અભિયાનમાં ભાગ લેવો જોઈએ. જો આપણે પોતે જ બદલાવ લાવીએ તો દેશ જરૂરથી સ્વચ્છ અને સ્વસ્થ બનશે. નિષ્કર્ષ: સ્વચ્છતા એ ભગવાન જેવી છે. સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત માત્ર નારો નથી પરંતુ આપણા જીવનની રીત તો હોવી જોઈએ. આપણે સૌ મળીને ભારતને સાફ અને સ્વસ્થ બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.